અઠવાડિયા પહેલાની જ વાત છે. હમણાં અઠવાડિયા પહેલાનો જ બનાવ બન્યો છે ને એની હું વાત કરું છું. એટલે એક પેરેન્ટ્સ આવ્યા મારી ક્લિનિકની અંદર. એટલે મેં પૂછ્યું એમને કે તમે આવ્યા છો તો શું પ્રોબ્લેમ છે તમારે. એટલે એ પેરેન્ટ્સ એવું કીધું કે અમારે તો કઈ પ્રોબ્લેમ નથી, પણ અમારો જે દીકરો છે ને એ ગાંડો થઈ ગયો. એટલે અમે એમ કહ્યું કે દીકરો તમારો પાગલ થઈ ગયો એવું તમે કઈ રીતે. એટલે કે 2 વર્ષથી એક ધારો જીદ પકડીને બેઠો છે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવું, રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવું. એવું જ બોલ્યા કરે છે. એ બીજું કઈ બોલતો જ નથી. ઘરમાં ધ્યાન નથી આપતો, ભણવામાં ધ્યાન નથી આપતો, કાંઈ ધ્યાન આપતો નથી. એ માત્ર એમ જ બોલ્યા કરે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ બંધ કરાવો, યુદ્ધ બંધ કરાવો. એટલે મેં પછી એમને પૂછ્યું કે આ 2 વર્ષથી આવું એના વર્તનમાં તમને જોવા મળે. એટલે કે હા. પછી મેં કીધું કે તમે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો ખરો કે આ બધી વસ્તુ યોગ્ય નથી. આપણે રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ ન કરી શકીએ આપણે. એટલે માતા પિતાએ કીધું કે હા, અમે મારા દીકરાને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે રશિયા અને યુક્રેન બધા ડેવલપ કન્ટ્રી છે. આપણે રહ્યા ગરીબ લોકો, ગરીબ દેશના લોકો, અવિકસિત લોકો. આપણી પાસે કોઈ ઓથોરિટી નથી. આપણે ત્યાં જઈએ તો આપણા કોઈ ભાવ પૂછે નહીં, આપણી સામું પણ કોઈ જોવે નહીં. મેં બહુ સમજાવ્યો કે આપણું ના કોઈ ત્યાં સાંભળે, આપણે જઈ ના શકીએ ત્યાં, આપણું કોઈ માને નહીં. અમે બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો અમારા દીકરાને, પણ આ દીકરો અમારો સમજતો નથી. એટલે હે ડોક્ટર સાહેબ, હવે તમે જ આનો માનસિક ઉપચાર કરો. એટલે મેં પછી એમના મા બાપને કીધું કે તમારા દીકરાના આવા વિચારો જે આવ્યા કરે છે, તમે સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો. આની પહેલા ક્યાંય કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી ખરી? એટલે કે ના ના, આની પહેલા તો ક્યાંય ઈલાજ નથી કરાવ્યો. પણ હવે તો એટલું બધું વધી ગયું છે ને કે હવે એનું કામ ધંધા છોડી દીધા, ભણવાનું છોડી દીધું, અમારી સાથે બોલવાનું છોડી દીધું. આખો દિવસ એક જ વાત કર્યા કરે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ કરાવીશું, રશિયા અને યુક્રેન બંધ. એટલે મેં પછી કીધું કે ના, મારે એને મળવું પડશે પર્સનલી. એટલે એના મા બાપ કે અમે લાવ્યા જ છીએ સાથે, મળી લો તમે. એટલે પછી તો એ દીકરાઓ મારી સામે, એનો દીકરો આવ્યો. એટલે મેં પહેલા તો એનું નામ પૂછ્યું. એટલે કે મારું નામ તો દેશમુખ છે. તો સારું, દેશમુખ. તું તને કઈ લાગે છે કે તારા વર્તનમાં કઈ સમસ્યા હોય? દેશમુખ કે ના ના, મને તો કઈ મારા વર્તનમાં સમસ્યા જ નથી, કોઈ સમસ્યા મારા વર્તનમાં નથી. તમે કીધું તને એવું લાગે છે કે તું યુક્રેન અને રશિયાનું યુદ્ધ બંધ કરાવી શકીશ? એટલે કે હા, 100% કરાવી શકું, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. બરાબર. મેં કીધું તને એવું લાગે છે કે આ તું વિચાર કરે છે એ વાસ્તવિક વિચાર છે કે અવાસ્તવિક વિચાર? તને શું લાગે છે? તને આજે તું જે વિચાર કરી રહ્યો છે એ વાસ્તવિક વિચાર છે કે અવાસ્તવિક વિચાર? પોસિબલ છે તારીથી? મને કે પોસિબલ જ છે, કાંઈ ઇમ્પોસિબલ નથી, કરી જ શકું, એ વાસ્તવિક જ વિચાર છે. ને પછી મેં કહ્યું કે આવો વિચાર તને આવ્યો ક્યારથી? એટલે કે આ યુદ્ધ ચાલુ થયું ને ત્યારનો મને વિચાર આવે છે કે હું અહીંયા જાઉં અને વ્લાદિમીર પુટિન અને પેલો જે છે ને યુક્રેનનો જે પ્રમુખ, એ બંનેને હું સલાહ આપું અને હું બેયની શાંતિ મંત્રણા કરાવી દઉં બંનેની. મેં કીધું વાહ ભાઈ, તમને તો આવો વિચાર આવે, અદભુત વિચાર કહેવામાં.
તમે એટલા મહાન તમને સમજો છો? તો કે હા, હું તો બહુ મહાન છું, હું તો બહુ મહાન છું, મારું તો માને જ. એટલે પછી મેં એનું ડાયગ્નોસિસ કરી નાખ્યું. એકચ્યુઅલી એ છોકરાને જે બીમારી હતી એ ડિલ્યુઝનલ ડિસઓર્ડર હતો. ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયોસિટીનો એને હતું. એક તો પોતાની જાતને મહાન માનતો હતો, અને બીજું આઈડિયાઝ ઓફ આ જે છે અનરિયાલિસ્ટિક આઈડિયાઝ જેને કહેવામાં આવે છે, અવાસ્તવિક વિચારો, અનરિયાલિસ્ટિક આઈડિયાઝ એનામાં ફ્રીક્વન્ટ વારંવાર એમાં અનરિયાલિસ્ટિક આઈડિયાઝ આવતા રહેતા હતા. એટલે પછી મેં જાણવાનો પાછો પ્રયત્ન કર્યો. મેં કીધું ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર નથી ને, એટલે કે એવું વારંવાર વિચાર નથી આવ્યા કરતો ને કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ જ કરાયા રાખો, વારંવાર વિચાર નથી આવી શકતો. એટલે કે ના, વારંવાર તો નથી આવતો, પણ મને એવું લાગે અંદરથી કે હું આ યુદ્ધ બંધ કરાવી શકીશ ને, મારી અંદર એવી શક્તિ છે, હું વિશેષ છું. એટલે એની બીમારી પકડાઈ ગઈ, ડિલ્યુઝનલ ડિસઓર્ડર આવી ગઈ. ડિલ્યુઝનલ ડિસઓર્ડરનો મતલબ છે કે સાયકોસિસ. એટલે પછી એની સાયકોથેરાપી ડિલ્યુઝન દૂર કરવા માટેની ચાલુ કરવામાં આવી. સાથે સાથે સાયકેટ્રિસ્ટને રેફર કરવામાં આવ્યો કે આને સાયકોટિક જે સિમ્ટમ છે ડિલ્યુઝન, એની માટે એને એન્ટી સાયકોટિક ડ્રગ છે એ શરૂ કરો. એટલે એને સાયકોટિક ડ્રગ એને શરૂ કરવામાં આવ્યા, અને સાયકોથેરાપી પણ શરૂ કરવામાં આવી. એ ટ્રીટમેન્ટ લગભગ એની 6 મહિના સુધી ચાલી. 6 મહિના સુધી એની સાયકોથેરાપી ચાલી. અને 6 મહિના પછી જે છે ને, એના ડિલ્યુઝનની અંદર થોડો ઘટાડો થયો, અને લગભગ 1 વર્ષ થયું. 1 વર્ષની અંદર એ રિકવર થઈ ગયો આખો જે ડિલ્યુઝનલ ડિસઓર્ડર હતો ને એ. અને 1 વર્ષ પછી ફરી વાર મેં એને પૂછ્યું કે તને એવું લાગે છે કે તો યુક્રેન અને રશિયાનું યુદ્ધ તું બંધ કરાવી શકે? એટલે મને કેવું મળ્યું કે તમે કેવું આમ આવી વાતો શા માટે કરો છો તમે? આપણીથી પોસિબલ છે? આપણે તો કરાવી જ ન શકીએ. આપણો કોણ ભાવ પૂછે? આપણું કોઈ માને નહીં. એટલે પછી એ વાસ્તવિકતાના સંપર્કમાં આવ્યો અને પછી એ કહેવા માંડ્યો કે એ આવી બધી અવાસ્તવિક વાતો હું ના કરું. સાજો થયો પછી એ બોલવા માંડ્યો, પોતે જ બોલવા માંડ્યો કે હું આવી બધી તો અવાસ્તવિક વાતો કરું જ નહીં ને. રશિયાનો યુક્રેનનું યુદ્ધ ક્યાંથી આપણે બંધ કરી શકીએ? એ તો આપણે આજની વાત જ હતી. મેં કહ્યું હવે હું તને કહું છું કે તું જયારે બીમાર હતો ને માનસિક રીતે, તને એક ડિલ્યુઝન નામની બીમારી હતી, અને ત્યારે તું કહેતો હતો કે હું બહુ મોટો છું અને હું છે ને રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ કરાવીશ. એ સાજો થઈ ગયો. એના પેરેન્ટ્સ પણ ખુશ થઈ ગયા, એ પણ ખુશ થઈ ગયો. સાયકેટ્રિસ્ટની દવા એની ચાલુ જ છે હજી, અને સાથે સાયકોથેરાપી તો પૂરી કરી, કારણ કે ડિલ્યુઝનલ એનો જે હતો એ ચાલ્યો ગયો. તો આવા પ્રસંગો બનતા હોય છે. મેં તમને માત્ર ડિલ્યુઝનલ ડિસઓર્ડર વિશે થોડીક વાત કરી. એક કેસ હિસ્ટ્રી એને કહેવામાં આવે છે. એક કેસ જે છે, આ રીતે બધી કેસ હિસ્ટ્રીની વાતો થતી રહે. સમજ્યા ને?